નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનો જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે 2026 દ્વિતીય પરીક્ષા માટે, બરાબર। એનો વિભાગ સી એનું પ્રકરણ 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડિયોની અંદર જોવાનું છે। તો ચાલો શરૂઆત કરશું આપણે પ્રકરણ 6 ના ક્વેશ્ચન। પહેલો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો બર્લિનની નાકાબંધી વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। તો દ્વિતીય વિશ્વયુદ્ધની અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું। એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો। થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી। આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા। પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ 1938માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી। પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો। ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માનતા હોય છે। ચલો નેક્સ્ટ છે ટૂંક નોંધ લખો શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ, બરાબર। તો પહેલા આપણે શસ્ત્રીકરણ વિશે જોઈએ કે ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ અને અમેરિકાએ સૌથી વધુ સંહારકારક એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી। એ પછીના 4 વર્ષમાં ઈસવીસન 1949માં સોવિયત યુનિયને અણુ અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી। એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ। બે મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા। એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા। આમ વિશ્વના 5 રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા। ચીન સિવાયના 4 રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા। આ 5 રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવા પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી હતી। સમગ્ર મનુષ્ય જાતિનો જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા શસ્ત્રોના ભય નીચે વિશ્વ જીવતું હતું, બરાબર। હવે આનંદ પ્રશ્ન જે આપણે પૂરો નથી થઈ ગયો, હવે એમાં નિશસ્ત્રીકરણ જોવાનું છે। એમાં ઈસવીસન 1961 અને 62માં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે આ સહમત થયા। આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી નામની સંધિ તૈયાર કરી। આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી। આ સંધિ પર ફ્રાન્સ અને ચીન હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો। ઈસવીસન 1964માં ચીને અણુ અખતરો કર્યો। બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે। ભારતે આ સંધિઓ આવકારી છે પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે। જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં। ત્રીજો છે ટૂંક નોંધ લખો ક્યુબાની કટોકટી, બરાબર। તો ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી। અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કરી। વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી। વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ। અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી।
પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રો વાળા મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે અને ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદ્ભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે સોવિયત યુનિયનનું વિઘટન. બરાબર, તો 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોર્બોચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું. મિખાઇલ ગોર્બોચોવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોનો દરજ્જો મેળવવા તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટી પર સામ્યવાદી પક્ષ અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશન નામે ઓળખાય છે. ચાલો ટૂંકનો લખો. 5મો અને છેલ્લો પ્રશ્ન છે આપણે ચેપ્ટર 6 નો કે પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ. બરાબર, તો પરમાણુ બોમ્બ પરમાણુ શસ્ત્ર છે માનવીય શોધેલા સંહારક શસ્ત્રોમાં સૌથી વધુ ઘાતક, સંહારક અને અંતિમ શસ્ત્ર છે. ઈસવીસન 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર પર અણુબોમ્બનો ઉપયોગ કરી જગતને તેની મહાવિનાશક શક્તિનો પ્રતીતિ કરાવી હતી. એ પછી થોડા વર્ષોમાં સોવિયત યુનિયને, બ્રિટને, ફ્રાન્સે અને ચીને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા. ઈસવીસન 1965માં વિશ્વના 5 રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા. પરમાણુ શસ્ત્રો બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેકનોલોજી તેમની પાસે હોવાથી તેમણે વધુને વધુ સંહારક શક્તિ ધરાવતા પરમાણુ શસ્ત્રો બનાવ્યા. આ સાથે તેમણે પરમાણુ શસ્ત્રો હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્ય પર છોડી શકાય એવા મધ્યમ અને લાંબા અંતરના મિસાઇલ એટલે કે પ્રક્ષેપાસ્ત્રો પણ વિકસાવ્યા. વિશ્વ આજે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે સમગ્ર વિશ્વનો અનેક વખત વિનાશ કરી શકે એટલા મહાસંહારક શસ્ત્રોનો જ્વાળામુખી પર બેઠું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 6 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે અમારી WhatsApp ચેનલની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ નંબર નોટ કરી લેજો. 7862 8844 WhatsApp પર હાઈ નો મેસેજ અને તમારો ધોરણ લખીને મોકલશો, જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપમાં એડ કરી શકશું. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો હેલ્પફુલ થતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, મેક્સિમમ શેર કરો અને જો તમે નવા હો તો YouTube ને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.